હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11નું ચેપ્ટર 6નો અભ્યાસ કરીએ છીએ. બરાબર. તો એમાં લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અવસ્થા વિધેય રૂપે આંતરિક ઉર્જાની ચર્ચા કરી હતી અને એ ઉપરથી આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમનું સમીકરણ પણ મેળવ્યું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ બીજા અવસ્થા વિધેય એન્થાલ્પીની ચર્ચા કરીએ. બુકમાંની પહેલાં કાર્યનો ટૉપિક આપ્યો છે, જે આપણે 11માં આ વર્ષના સિલેબસમાં કટ થયેલું છે, પણ જેડબલી નીટ માટે અગત્યનો હોવાથી એને પછી ચલાવવામાં આવશે. બરાબર. એટલે આજે આપણે બીજું અવસ્થા વિધેય રૂપે શું જોઈએ છે? એન્થાલ્પી. તો હવે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે અચળ કદે શોષાયેલી કે ઉત્સર્જાયેલી જે ઉષ્મા હોય કોના બરાબર? આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. સો આથી ડેલ્ટા યુ બરાબર ક્યુવી. ક્યુવી એટલે અચળ કદે શોષાયેલી કે ઉત્સર્જાયેલી ઉષ્મા છે. હવે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ તો કેવા અચળ કદે કરવામાં આવે છે. અચળ કદે કરવામાં આવે છે. અચળ કદે કરવામાં આવતી નથી. મોટાભાગની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે અચળ કદે કરવામાં આવતી નથી, પરંતુ જે પ્રયોગશાળામાં કોનિકલ ફ્લાસ્ક છે, તમે પ્રયોગ કર્યા નથી એટલે ખ્યાલ ના હોય, આવા કોનિકલ ફ્લાસ્ક છે કે આવી કસનળી છે કે એની અંદર જે પણ પ્રક્રિયાઓ થાય છે અચળ દબાણે થાય છે. કેવા? અચળ દબાણે. કઈ રીતે? તો કે ફ્લાસ્કમાં રહેલું એ અને બીનું મિશ્રણ કે કસરણીમાં રહેલું એ અને બીનું મિશ્રણ જે રાસાયણિક પ્રક્રિયા કરશે, તેમની જે ઉપરની સપાટી તો કેવી છે? ખુલ્લી છે. ખુલ્લી હોવાથી તે વાતાવરણના સંપર્કમાં હોય એટલે વાતાવરણના અચળ દબાણે થાય છે. તો આવી પરિસ્થિતિમાં યોગ્ય હોય તેવું નવા અવસ્થા વિધેયને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. બરાબર. એક નવા અવસ્થા વિધેયને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. કઈ કન્ડિશન માટે? અચળ દબાણની માટે. ઓકે. તો ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ છે એ પ્રથમ નિયમનું સમીકરણ આપણે ભણી ચૂક્યા છે. ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. હવે અચળ દબાણ હોવાથી ક્યુ ઇક્વલ ટુ ક્યુપી, દેટ મીન્સ અચળ દબાણે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા, એન્ડ ડબલ્યુ ઇક્વલ ટુ માઇનસ પી ડેલ્ટા વી. માઇનસ કેમ લીધું? કંઈ પ્રક્રમ દ્વારા થતું વિસ્તરણ કાર્ય છે એટલે માઇનસ. તો આ બંને કિંમતો ઉપરના આ સમીકરણ મૂકીએ તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી. સમીકરણ નંબર 2. બરાબર. ક્યુની જગ્યાએ ક્યુપી, ડબલ્યુની જગ્યાએ માઇનસ પી ડેલ્ટા વી. હવે પ્રારંભિક અવસ્થા કોઈ બી સમીકરણમાં કે ફેરફારમાં પ્રારંભિક અવસ્થા હોય તો એના પદોમાં પાદાંકમાં 1 અને અંતિમ અવસ્થામાં એના જે પદો હોય એમાં પાદાંકમાં 2 મૂકવામાં આવે છે. તો ડેલ્ટા યુની જગ્યાએ U2 માઇનસ U1 બરાબર ક્યુપી માઇનસ પી. ડેલ્ટા વીની જગ્યાએ V2 માઇનસ V1. તો U2 માઇનસ U1 આ ખૂબ જ સામે જાય એટલે પ્લસ થાય, એટલે P ઇન્ટુ V2 માઇનસ P ઇન્ટુ V1 બરાબર શું થશે? ક્યુપી. આખું પદ ઉઠાઈને એને સામે લઈ ગયા છે એટલે U2 માઇનસ U1 પ્લસ PV2 માઇનસ PV1 બરાબર ક્યુપી. ઓકે. તો U2 પ્લસ PV2 એટલે 2 વાળા પદ અને 1 વાળા પદોને ભેગા કરીએ. આ બે માઇનસ, એમાંથી માઇનસ કોમન કાઢીએ એટલે કૌંસમાં U1 પ્લસ PV1 બરાબર ક્યુપી. બરાબર. તો હવે જે નવું અવસ્થા વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે એને એન્થાલ્પી તરીકે ઓળખાય, કે જેને ગ્રીક શબ્દ રૂપે એનો મિનિંગ થાય ગરમ કરવું અથવા તો કે ઉષ્મા સમાવિષ્ટ કે ઉષ્મા આધારિત વસ્તુ. બરાબર. તો એન્થાલ્પીની પ્રોપર વ્યાખ્યા આ રીતે છે કે પ્રણાલીની આંતરિક ઉર્જા અને દબાણ કદના ગુણાકાર જેટલા કાર્ય ઉર્જાના સરવાળાને, કાર્ય ઉર્જા જે હોય
એ કાર્ય ઉર્જાના સરવાળાને, બરાબર, શું કહીશું, કાર્ય ઉર્જા એના સરવાળાને એન્થાલ્પી કહે છે. સો H ઇક્વલ ટુ યુ પ્લસ પીવી આવું થાય. બરાબર, ધ્યાન આપજો આ ગણિતીય રીતે. તો અહીં U2 પ્લસ PV2 એની જગ્યાએ H2 થઈ જાય. U1 પ્લસ P1 એની જગ્યાએ H1 થઈ જાય. તો H2 માઇનસ H1 બરાબર QP ઇક્વલ ટુ ડેલ્ટા H એવું થશે. બરાબર, આગળનું આપણે જોઈએ છે 1 મિનિટ. તો હવે એમાં જો આગળ વાત કરીએ તો આપણે ડેલ્ટા H બરાબર શું થયું, QP બરાબર H2 માઇનસ H1 એટલું આપણે થયું. હવે આપણે જાણીએ છીએ કે ઉષ્મા Q એ પથ ઉપર આધારિત છે. ધેટ મીન્સ કે અવસ્થા વિધેય નથી, એ અવસ્થા વિધેય નથી. બરાબર, ઓકે. આગળ પરંતુ જે H અવસ્થા વિધેય છે, પરંતુ H એ કેવું છે પાછું, અવસ્થા વિધેય. એવું કઈ રીતે એન્થાલ્પી અવસ્થા વિધેય છે, એવું કઈ રીતે કહી શકીએ, તો કારણ કે એની અંદર સંકળાયેલ પદ આંતરિક ઉર્જા, દબાણ અને કદ એ ત્રણેય અવસ્થા સાથે સંકળાયેલા છે. બરાબર, એ ત્રણેય સાથે સંકળાયેલ છે. કોણ, એન્થાલ્પી. અને આ ત્રણ પાછું કોની સાથે, અવસ્થા સાથે, એટલે કે અવસ્થા વિધેય સાથે સંકળાયેલ છે. એટલે આથી એન્થાલ્પી એ શું થશે, અવસ્થા વિધેય છે. બરાબર, એટલે આથી ડેલ્ટા H એ પથ હોય એ પથથી સ્વતંત્ર થશે, એના માર્ગથી સ્વતંત્ર થશે. અને એ કારણે QP છે એ QP પણ કેવું થશે, પથથી સ્વતંત્ર થશે. બરાબર, ઓકે. આગળ તો આગળની ચર્ચા કરીએ તો અચળ દબાણે નિશ્ચિત ફેરફાર માટે કેવી કન્ડિશને, અચળ દબાણે નિશ્ચિત ફેરફાર માટે સમીકરણ આપણે લઈએ. કયું સમીકરણ આપણે જે આગળ જોયું, ડેલ્ટા H બરાબર U પ્લસ પીવી. તો નિશ્ચિત દબાણે કે અચળ દબાણે નિશ્ચિત ફેરફાર માટે જે સમીકરણ હતું કયું, H બરાબર U પ્લસ પીવી માટે શું લખી શકાય, તો કે ડેલ્ટા H બરાબર ફેરફાર થાય ને, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ દબાણ અચળ એટલે P ઇન્ટુ ડેલ્ટા V. દબાણમાં ફેરફાર ના થાય એટલે અચળ એટલે P ઇન્ટુ ડેલ્ટા V એવું સમીકરણ મળશે. હવે એ નોંધવું અગત્યનું છે કે જ્યારે અચળ દબાણે પ્રણાલી ઉષ્માનું શોષણ કરે ત્યારે ખરેખર આપણે એન્થાલ્પી ફેરફાર જ માપી છે. શું કીધું ફરીથી, અચળ દબાણે, ખાસ ધ્યાન એ નોંધવું અગત્યનું છે કે અચળ દબાણે પ્રણાલી ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન કરે છે ત્યારે ખરેખર આપણે શાનો, એન્થાલ્પીનો ફેરફાર છે એ ફેરફાર જ માપીએ છીએ, એની જ માપણી થાય છે એવું કહેવાય. તો આથી યાદ રાખી લેવાનું. તો ડેલ્ટા H બરાબર શું થાય, QP. ડેટ મીન્સ પ્રણાલીએ અચળ દબાણે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા, આ ધ્યાન રાખી લેવાનું છે આ સૂત્ર પણ. બરાબર, તો જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, કેવી, ઉષ્મા શોષક, તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે Qનું મૂલ્ય કે QPનું મૂલ્ય પ્લસ થાય તે પછી ડેલ્ટા H પણ પ્લસ આવે, કેમ ઉષ્મા શોષાય એટલે ઉમેરાય,
એટલે વધારો થાય એટલે પ્લસ, ઉષ્માક્ષેપક ક્ષેપણ એટલે મુક્ત થવું, ઉત્સર્જન થવું, તેમાં ઘટાડો થાય એટલે ક્યુપી માઇનસ આવે, સો ડેલ્ટા એચ પણ કેવો આવે માઇનસ. બરાબર. તો આ મૂલ્યો, આ ચિહ્નો ખાસ યાદ રાખજો. હવે આપણે એ તો જાણીએ છીએ કે અચળ કદે વી, અચળ એટલે ડેલ્ટા વી શું થાય, 0 થાય. ડેલ્ટા વી 0 થાય તો આપણે પેલું સમીકરણ છે ને, ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, ડબલ્યુની જગ્યાએ પી ડેલ્ટા વી, એ પી ડેલ્ટા વી 0 થાય અને ક્યુવી લખીએ તો ડેલ્ટા એચ બરાબર, સોરી ડેલ્ટા યુ બરાબર શું થશે, ક્યુવી. બરાબર. તો આના બરાબર આ અહીંયા મૂકી દઈએ, આ સમીકરણ નંબર જે હવે 4 કહીએ તો 4 પરથી અચળ કદે શું કહેવાય, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ બરાબર શું થઈ ગયું, ક્યુવી. એટલે અચળ કદે, બરાબર. પણ એટલું ખાસ યાદ રાખેલું છે કે જ્યારે પ્રણાલી અચળ કદે થતી હોય તો ડેલ્ટા યુ બરાબર ક્યુવી, અને અચળ દબાણે થતી હોય તો અચળ દબાણ માટે શું આવશે, ડેલ્ટા એચ બરાબર ક્યુપી આવશે. બરાબર. તો એન્થાલ્પી વિશે પૂછાય તો આટલે સુધી તમારે એને સમજૂતી આપવાની રહેશે. આમાં એક બીજો પ્રશ્ન કન્ટિન્યુ છે જે મોસ્ટ આઈમ્પી છે, 1 મિનિટ. તો હવે આગળની વાત કરીએ. બીજો એક અગત્યનો પ્રશ્ન એમાં કન્ટિન્યુ છે પણ 2 માર્ક્સમાં અલગથી પૂછી શકાય. સો આઈએમપી ફોર નેક્સ્ટ એક્ઝામ, સેકન્ડ ટેસ્ટ કે જે બી લઈએ. તો એમાં એ પ્રશ્ન અહીંથી એવો આવે કે સાબિત કરો કે ડેલ્ટા એચ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજીઆરટી, અથવા એન્થાલ્પી અને મોલ વચ્ચેનો સંબંધ. થિયરી કન્ટિન્યુ છે પણ આવો અંદર વચ્ચે પેટા ક્વેશ્ચન રૂપે પૂછાય તો એ ધ્યાન આપી લેવાનું. હવે જ્યારે પ્રણાલી છે એ ઘન કે પ્રવાહી કે બંને રૂપે હોય, ઘન કે પ્રવાહી રૂપની પ્રણાલી હોય, સાંભળજો, તો એ પ્રણાલી માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ એટલે એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઉર્જાના ફેરફાર વચ્ચેનો જે તફાવત છે એ તફાવત સાર્થક હોતો નથી, મીન્સ કે યોગ્ય હોતો નથી. કારણ કે ઘન અને પ્રવાહી છે એમને ગરમ કરીએ તો ગરમ કરતાં એમના કદમાં કોઈ સાર્થક ફેરફાર થતો નથી અથવા સાર્થક ફેરફાર દર્શાવતા નથી. પરંતુ જો વાયુરૂપ પ્રણાલી હોય, પરંતુ પ્રણાલી વાયુરૂપ હોય, કેવી હોય, વાયુરૂપ કે વાયુમય હોય, તો ત્યારે આ તફાવત સાર્થક બને છે, યોગ્ય બને છે. ધ્યાન આપજો. વાયુ પ્રણાલી હોય ત્યારે એ જે તફાવત છે એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઉર્જા વચ્ચેનો ફેરફાર સાર્થક બને છે. તો હવે જો આપણે વાયુરૂપ પ્રણાલી લઈએ, કેવી, તો વાયુરૂપ પ્રણાલી લઈએ તો એ વાયુરૂપ પ્રણાલીમાં પ્રારંભિક અવસ્થામાં કદ વીએ, બરાબર, કેવી છે, એક વાયુરૂપ પ્રણાલી લઈએ તો વીએ પેલું લઈએ તો વીએ બધા જ વાયુમય પ્રક્રિયકોનું કુલ કદ છે. વાયુમય પ્રક્રિયકોનું કુલ કદ છે. હવે એમાં ફેરફાર થઈ અને પ્રક્રિયક એમાંથી નિપજ બી બને તેનું કદ વીબી. એ શું દર્શાવે છે, વાયુમય નિપજો છે એનું કુલ કદ છે, એનું
કુલ કદ છે, બરાબર. તો જો Na એ વાયુરૂપ પ્રક્રિયકના મોલ હોય અને Nb એ વાયુરૂપ નિપજના મોલ હોય, વાયુરૂપ નિપજના મોલ હોય તો અચળ તાપમાન અને દબાણે કેવી કન્ડિશનને કહું છું? અચળ તાપમાન દબાણે આદર્શ વાયુ સમીકરણ ઉપયોગ કરી તો શું થશે? PVA, કેમ કે દબાણ અચળ કીધું ને, PVA બરાબર NaRT, એના PVB બરાબર NbRT. એટલે એનો મતલબ શું થયો કે પહેલાં વાયુના મોલની સંખ્યા Na હતું ત્યારે કદ Va, બરાબર. એટલે પ્રક્રિયકો થયા ત્યારે શરૂઆતમાં. હવે એ પ્રક્રિયાથી નિપજ બને છે ત્યારે એના મોલ બદલાઈને જો Nb થાય તો એ નિપજનું કદ Vb થશે, બરાબર. એનું કદ Vb થશે. તો એ પરથી આપણે PVA બરાબર NaRT, PVB બરાબર NbRT. તો બંને તફાવત લઈએ તો PVB માઇનસ PVA બરાબર NbRT માઇનસ NaRT. તો આના VB માઇનસ VA બરાબર NB માઇનસ NaRT. તો P ડેલ્ટા V બરાબર ડેલ્ટા NgRT, જ્યાં ડેલ્ટા Ng એ શું કહેવાય? વાયુરૂપ નિપજ છે એના મોલ, અને વાયુરૂપ પ્રક્રિયક છે એ પ્રક્રિયકના મોલનો તફાવત છે. હવે આપણે આગળ એક એન્થાલ્પીનું સમીકરણ જોઈ ગયા હતા, યાદ હોય તો. શું કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. તો P ડેલ્ટા Vની જગ્યા મૂકી દઈએ તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT એ સમીકરણ મળશે. તો જે સમીકરણ આપણે સાબિત કર્યું તે મળ્યું ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT. એટલે આ બેનો તફાવત રૂપે એટલું યાદ રાખવાનું કે ડેલ્ટા H માઇનસ ડેલ્ટા U બરાબર P ડેલ્ટા V કાં તો ડેલ્ટા NgRT આ થાય, બરાબર. આના પરથી આપણે એવું પણ કહેવું ડેલ્ટા U ઇક્વલ ટુ ડેલ્ટા H, આ સામે જાય એટલે માઇનસ NgRT. હવે આના પરથી આપણે 3 તર્કો તારવી શકીએ છીએ કે જો ડેલ્ટા Ng એટલે વાયુરૂપ નિપજના મોલ ગ્રેટર દેન 0 હોય તો એવા સંજોગોમાં શું થાય કે ડેલ્ટા H એ ગ્રેટર દેન ડેલ્ટા U. હવે આ સમીકરણ ડેલ્ટા Ngનું મૂલ્ય ધન આવે તો એટલું આમાં ઉમેરાય, તો ડેલ્ટા Uમાં ઉમેરાય તો ડેલ્ટા Hનું મૂલ્ય ડેલ્ટા U કરતાં મોટું થાય. જો ડેલ્ટા Ng લેસ ધેન 0 હોય તો લેસ ધેન 0 એટલે માઇનસ થાય, તો એટલું મૂલ્ય ડેલ્ટા Uમાંથી બાદ થાય, એટલે ડેલ્ટા Hનું મૂલ્ય એટલું ડેલ્ટા U કરતાં કેવું થાય? નાનું થાય. એટલે ડેલ્ટા H લેસ ધેન ડેલ્ટા U. જો ડેલ્ટા Ng 0 હોય તો બંને કેવા થાય? સરખા થાય. એટલે ડેલ્ટા Ng ઇક્વલ ટુ 0, સો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U એવું થાય, બરાબર. તો કોઈ બી એમસીક્યુ રૂપેના સમીકરણમાં આવી શકે છે. તો એને એમસીક્યુ રૂપેમાં જસ્ટ એક તમને ટેલર બતાવી દઉં કે મિથેન વાયુ છે એનું દહન થાય, બરાબર. તો કોઈપણ કાર્બનિક પદાર્થના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય,
બરાબર. સંતુલિત કરીએ, કાર્બન 1 1 છે, હાઇડ્રોજન 4 છે એટલે અહીંયા 2, ઓક્સિજન અહીંયા 2 ને 2 4 થાય એટલે અહીંયા 2. ઓકે, ચલો અહીંયા વાયુરૂપ નિપજ અપ્રક્રિયકના મોલ 1 અને 2 એટલે કેટલા થયા? 3 થયા. અહીંયા 1, આ તો વાયુરૂપ નથી એટલે 3 થયા અને અહીંયા 1 થયા. હવે એમને વચ્ચેનો સંબંધ પૂછે કે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ કયો થાય? તો એક આ રીતના ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા યુ. બીજું એવું પૂછાય ડેલ્ટા એચ ઇઝ લેસ દેન ડેલ્ટા યુ. સી બંને સરખા હોય કે એક પણ નહીં. તો અહીંયા શું છે? વાયુરૂપ પ્રક્રિયકના મોલ એ વાયુરૂપ નિપજના મોલ કરતાં વધારે છે એટલે શું થશે? એન આર ઇઝ ગ્રેટર દેન ફોર એન પી. તો બંનેનો તફાવત એનપી માઇનસ એન આર એ કેવો આવશે? માઇનસ આવશે. માઇનસ આવે એટલે આપણું જે સમીકરણ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી, એમાં માઇનસ આવે એટલે એટલું માઇનસ પદ થાય તો એ ડેલ્ટા યુમાંથી એટલું બાદ થાય તો એનું ડેલ્ટા એચનું મૂલ્ય ડેલ્ટા યુ કરતાં ઓછું આવે. એટલે કયો સંબંધ થાય? ડેલ્ટા એચ લેસ ધેન ફ્રોમ ડેલ્ટા યુ. બીજો એવો પણ પ્રશ્ન પૂછાય આ જ સમીકરણ પરથી, એક આ કીધું. બીજો પૂછાય કે ડેલ્ટા એચ બરાબર ખાલી જગ્યા. તો ઓપ્શન આવે એ કે ડેલ્ટા યુ પ્લસ 2RT, બી ડેલ્ટા યુ માઇનસ 2RT, સી ડેલ્ટા યુ પ્લસ RT અને ડી ડેલ્ટા યુ માઇનસ RT. તો આ સૂત્રમાં ડેલ્ટા એનની કિંમત કેટલી આવી? તો કે 1 માઇનસ 3 એટલે -2 આવી. -2 મૂકી દઈએ તો એ મુજબ શું થશે? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ માઇનસ 2RT એટલે કયો આવશે? બી. તો આ રીતે એનો MCQ પણ થઈ શકે છે. બરાબર. 1-2 વાર શાંતિથી વિડીયો લેક્ચર જોવાના અને એકવાર સમજીને લખવાનું. જે બીજો પ્રશ્ન કીધો છે બરાબર એ ખાસમાં ખાસ તૈયાર કરી લેવો. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા NGRT સાબિત કરો એ પ્રશ્ન. ઓકે. જય સ્વામિનારાયણ.